રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। આજથી 5 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપો આવશે તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ પડશે તો સાથે જ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા સહિત બનાસકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડશે તેમજ પંચમહાલ સહિત વડોદરામાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તેમજ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનશે તો સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિ વધશે। આગામી 16 એપ્રિલથી ગરમીનું જોર વધશે। આગામી મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। આગામી 13 મે થી 20 મે દરમિયાન ઉપસાગરમાં ભારે મોજા આવશે। ગંગા જમુનાના મેદાનો તપવાથી ચોમાસું સારું આવવાની શક્યતાઓ હોવાની આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિ હવે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં, કચ્છના ભાગમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં આ તારીખ 4-5 સુધીમાં રહી શકે। ત્યારબાદ લગભગ 8 એપ્રિલ આસપાસ એક બીજો પછી વિક્ષેપ આવશે તેની અસર 8 કે 10 આસપાસમાં પૂર્ણ ગુજરાતના ભાગમાં થવાની શક્યતા રહેશે। 16મી એપ્રિલ બાદ ગરમી વધે, 26મી એપ્રિલ બાદ ગરમીમાં મહત્તમ ઉષ્ણતામાન ઘણું વધે, 11 થી 20 મેમાં કાળી આંધી ચડી આવવાની શક્યતા રહેશે અને 24 મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહી શકે। અરબ સાગરમાં મેની આસપાસ એક ચક્રવાત થવાની શક્યતા રહે અને 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગર ઉપર ચક્રવાતનું પ્રમાણ વધી શકે। 12મી મેથી લગભગ 20મી મે સુધીમાં દક્ષિણ આંદામાન ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહે અને ઉપસાગરમાં ઊંચા મોજા ઉછળી શકે। જી।